સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના સાયબર સિક્યુરિટી કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, જેમની પ્રેરણાથી આ કાર્યક્રમ આપણો શક્ય બન્યો છે, એવા આદરણીય શેખ સાહેબ, આદરણીય ધ્રુવ, આ કમિટીના અધ્યક્ષા ડૉક્ટર પુનિતાબેન પટેલ અને તમામ એમના સહ મિત્રો, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ. આજનો આ પ્રોગ્રામ જેની સાથે આપણે 24 કલાક સાથે રાખીએ છીએ, કોઈના હાથમાં છે, કોઈના પાકીટમાં છે, કોઈકના પર્સમાં છે. આ બાળકને 24 કલાક સાથે ન રાખતા હોય, પણ મોબાઈલને લોકો 24 કલાક સાથે રાખે છે. સાથે બાળકને નહીં સુવાડતા હોય, પણ મોબાઈલને સાથે લઈને સૂવે છે. અને મોબાઈલે જે વિશ્વમાં ઘણા બધા દેશોનું પરિણામ મને ખબર નથી, પણ ભારતનું તો પરિણામ ખબર જ છે કે એટલો બધો સત્યાનાશ વાળ્યો છે. બધી જ રીતે, કૌટુંબિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, ઇવન આધ્યાત્મિક રીતે પણ દાટ વાળ્યો છે. એમાં એક જ વાત કહું, સોશિયલી, કૌટુંબિક, તો કુટુંબમાં બધા જ જોડે બેઠા છે, પણ બધા પાસે પોતપોતાના મોબાઈલ છે. અને દરેક પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ કરતા, ઇન્ટરેક્ટ કરતા, વાતો કરતા, ગપાટા મારતા. સમય પૂરો થઈ ચૂક્યો છે. આજે દરેક પોતાના મોબાઈલમાં ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સએપ ઉપર અત્યંત કાર્યરત છે. એટલે જે કમ્યુનિકેશન હતું તે પૂર્ણપણે બંધ થઈ ચૂક્યું છે ઘર પરિવારની અંદર. અને બીજી મહત્વની વસ્તુ કે જ્યારે ઉંમર ન હોય ને તમે જો કોઈ વસ્તુ આપી દો ને, એ બાળક બગડે છે. અને તેવું જ તમારી જોડે પણ થયું છે. આજે તમે તમામ માતા પિતાને તમે જોયા હશે કે બાળક રડે એટલે મોબાઈલ પકડાવી દે છે. અને મા બાપને ખબર નથી, અને કેટલાક મા બાપ તો રાજી થાય છે કે મારું બાળક આટલા બધા મોબાઈલમાં ફટાફટ બધું ખોલી કાઢે છે. એને ખબર નથી કે એને એટમ બોમ્બ બાળકને હાથમાં પકડાવ્યો છે મિત્રો. અને એને માટે જ એની એક અવેરનેસ આવે, એક જાગૃતિ આવે, એને માટે જ્યારે કાર્યક્રમ કરી રહ્યા હોય, તમે યુવાન દીકરા દીકરીઓ માટે જ્યારે કાર્યક્રમ થતો હોય, આ પરીક્ષા માટે બેલ વાગ્યો છે, તમે ચિંતા નહીં કરતા. આજથી પરીક્ષા સ્ટાર્ટ થાય છે ને એટલા માટે. તો યુવાન પેઢીને જાગૃત કરવા માટે, ને જે અધ્યાપક મિત્રો મારા બેઠા છે આટલી મોટી સંખ્યામાં, ને આટલા બધા દીકરા દીકરીઓ બેઠા છે, તમામને નમ્ર વિનંતી છે કે અહીંથી ધ્રુવભાઈ કે શેખ સાહેબ જે તમને કે એ હમણે અહીંથી જેવું એમનું પ્રવચન પૂર્ણ થાય એટલે 5-5, 10-10 જણને એમની વાત ભટકાટી દેજો. એનું કારણ છે કે તમે સાંભળો તો છો, પણ જેવા હોલની બહાર નીકળો છો, તમને કોઈ સાથે કમ્યુનિકેટ નહીં કરશો તો બધું તમે ભૂલી જશો. જે ક્લાસમાં આવું જ થાય છે. એટલે તમે 4, 5, 7, 10 જણને કહી દેજો કે આજે આ લોકો આવેલા સાયબર વાળા, તો આ લોકો આ બધી વાતો આપણને કહી છે. કઈ કઈ વાતની તકેદારી રાખવાની છે એ બધાને બધું ખબર છે, પણ લોકોને લાલચ આવે છે. ઇન્સ્ટન્ટ પૈસા જોઈએ છે, તરત જ પૈસા જોઈએ છે, અને એમાં ઘણા બધા લોકો ફસાઈ જાય છે. કેટલી બધી ફ્રોડ એપ્લિકેશન આવે છે. જ્યારે મેં મારા ખાસ મિત્રનો દીકરો ફસાઈ ગયો હતો ત્યારે ધ્રુવને બોલાવ્યો હતો કોલેજ પર. 2-3 કલાક સુધી અમે કમ્યુનિકેટ કર્યું હતું. એ દીકરાને પણ બોલાવ્યો હતો. અને ફ્રોડ જે બધી ફાઇલો આવે છે, જે એપ્લિકેશન્સ જે આવે છે, એમાં લોન આપે છે. લોન તમને 10,000ની આપે, 20,000ની આપે કે 50,000 રૂપિયાની આપે, અને પછી એના જે હપ્તા સ્ટાર્ટ થાય ને, એક દિવસે એને 63,000 ભર્યા, બીજે દિવસે પાછા 45,000 ભરવાના આવી ગયા. અને સારું થયું, ધ્રુવ માટે એકવાર જોરદાર તાળી પાડો. એણે જે પર્ટિક્યુલરલી મને પર્સનલ જે હેલ્પ કરી છે દીકરા માટે, કે બીજે દિવસ 45 2 એપ્લિકેશન તો એવી ધ્રુવે જોઈ કે સર આ એપ્લિકેશન છે જ નહીં, એને 1 રૂપિયો નથી આપવાનો. આગલે દિવસે 63,000 રૂપિયા ચૂકવ્યા. બીજે દિવસે મેસેજ આવ્યો કે તમારા બધા જે કોન્ટેક્ટ નંબર છે એની પર બધું વાયરલ, તમારા ફોટા વાયરલ કરશું, આ વાયરલ કરશું, એટલી ધમકી આપે, એટલો બ્લેકમેલ કરે. અને આમાં તમે ક્યાંક ન ફેરવાઈ જાઓ
એ તમામ વાતો એપીકે ફાઇલ, મારી પર પણ એપીકે, મેં ફોન કરેલો, એપીકે ફાઇલ આવી, લગ્નનું આમંત્રણ આવ્યું, બોલો, વોટ્સએપ ઉપર. અને મને એમ કે કોણે મોકલ્યું લગ્નનું આમંત્રણ? એટલે જેવી આ તો આઈફોન હતો એટલે સારું થયું, મને શેખ સાહેબે બી કીધું, એ બી કીધું કે સર એ તમારામાં આઈફોનમાં નહીં ખુલ્યું, બાકી બીજા સેમસંગ કે એવામાં તો ખુલી જ જાત અને તરત જ જય રામજી કે થઈ જાત. એટલે આવી બધી નાની નાની બાબતોની અવેરનેસ માટે કેટલાય સાયબર ફ્રોડ એટલા માટે થાય છે દીકરાઓ, બેંકમાંથી પૈસા આપણા એટલા માટે ઉડી જાય કે જરાક માટે ચૂકી જઈએ છીએ, જરાક માટે લાલચમાં આવી જઈએ છીએ. અને નવો જે હમણાં રોગ આવ્યો છે વસ્તી ગણતરીનો, મારા કેટલાક મિત્રો વસ્તી ગણતરીમાં જોડાયેલા છે, એ ફોન આવે કે તમારો વસ્તી ગણતરીની ફાઇલ મોકલી, ઓપન કરો, ઓટીપી મોકલો, એટલે જે હોય તે બધું જતું રહેતું હોય છે. એટલે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તો આજની કાર્યક્રમની હું સફળતા ઈચ્છું છું અને ગાયડા કોલેજનો 26-27નો આ પ્રથમ કાર્યક્રમ છે, એટલે તમામ મિત્રોને આવકારતા ખરેખર ગાયડા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. અને અંતે ફરી એકવાર શેખ સાહેબને અને ધ્રુવને કોલેજમાં આ રીતે અવારનવાર કાર્યક્રમ કરતા રહે અને જાગૃતિ માટે, તમારું કંઈ પર્સનલ પણ કોઈને કંઈ કામ હોય, કોઈને કંઈ પર્સનલ ક્વેશ્ચન્સ પણ પૂછવા હોય તો છેલ્લી 5-10 મિનિટ એમને રૂબરૂ મળીને પણ, કેટલાક ક્વેશ્ચન્સ એવા હોય કે તમે એમને જાહેર મંચ ઉપર ન પૂછી શકો, પણ રૂબરૂ મળીને પર્સનલ પણ તમે એમને મળીને પૂછી શકો, કારણ કે એ લોકો જ્યારે આપણે આંગણે આવે ત્યારે એમનો પૂરેપૂરો લાભ લઈ લો. કારણ કે તમને કોઈ બ્લેકમેલ પણ કરતું હોય, કોઈ ફોટા મોકલીને, એવા પણ જે ફોટા મોકલતા જોઈ શકાય નહીં તેવા ફોટા મોકલીને પણ તમને બ્લેકમેલ કરતું હોય, ને તમારો ફોટો પણ એને ગમે તે રીતે અપલોડ કર્યો હોય. અને છેલ્લી મહત્વની વાત, CWCમાં છું એટલે મને ખબર, ચાઇલ્ડ વેલફેર કમિટીમાં સાહેબ 95 થી 97% છોકરીઓ જે આવે છે મારી પાસે, એ છોકરીઓ ઇન્સ્ટાવાળી આવે છે. ઇન્સ્ટા ઉપર ફ્રેન્ડશિપ કરે છે અને ફ્રેન્ડશિપ કર્યા પછી એ લોકો શારીરિક સંબંધ બાંધે છે અને પ્રેગ્નન્ટ થાય છે છોકરી. પોક્સોનો કેસ આજે પણ મારી પાસે છે, આજે પણ મારી કમિટી છે, આજે પણ પોક્સોનો કેસ છે. નવસારીની આજુબાજુનો પ્રોપર નવસારીને એટલા બધા કેસીસ આવે છે અને મા બાપની દશા બહુ જ ખરાબ છે. એટલે તમામ દીકરીઓને નમ્ર વિનંતી છે, દીકરાઓ કોઈની વાતમાં ફસાશો નહીં, અને જો કોઈ ફસાઈ ગયા હોય તો પણ આજે આમની પાસે ક્લિયર કરજો. આમની પાસે બધા જ સુરક્ષિતતાના રસ્તા છે, ફસાઈ ગયા પછી કેવી રીતે નીકળી શકાય એ પણ એમની પાસે ઓપ્શન્સ છે, જે મેં 2-3 મારા કિસ્સામાં જોયું છે, એમની સાથે પર્સનલ મેં ટચમાં એમની સાથે જોયું છે. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું. તો ફરી એકવાર શેખ સાહેબને ધ્રુવને આવકારતા ખરેખર આનંદ અને ગૌરવ લાગ્યો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.